દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? તો તમારો ફરી એકવાર નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું હતું ખેતરમાં એરંડા દેખવા માટે। તો આપણે એરંડા દેખવા માટે આવી ગયા હતા। તો ફાઇનલ મિત્રો આપણે એરંડામાં આવી ગયા હતા। તમે જોઈ લો, એરંડાના પાન હતા તે બટી નાખ્યા હતા। એ નીલ આવીને બટી નાખ્યા પાંદા, તે બધા પાંદા ખાઈ લીધા હતા। જોઈ લો તમે, એ તમને એરંડો નહીં દેખાતો હોય, તેનું થર દેખાતું હશે। अच्छा अपना एरंडा मित्रों हजी सुखनो सूरज तो उगवानुं नाम भी नहीं लेतुं। आज थोड़ुं उग्युं तो छे, तमने देखातो हशे हजी। फाइनल मित्रों आपणे बीजा प्लॉटमां आव्या हता। अहींया आपणे वरियाળી वाई हती, वरियाळीनुं वावेतर कर्युं हतुं, पण हजी उगवानुं नाम नहीं लीधुं, कारण के आ 2-3 દિવસમાં ना उगी अने 10 થી 12 દિવસ लागी जाय वरियाળી उगवामां, हजी उगी नहीं। फाइनल मित्रों हवे आपणे जवानुं हतुं धक्कानुं वायर संभाळवा माटे, એટલે કે ઝાટકા મશીન। તો ઝાટકા મશીનનો આપણે વાયર તે સંભાળી નાખીએ। જોઈ લઈએ કઈ લીલી વસ્તુ અડતી નહીં। મિત્રો તમે જોઈ લો, આ વાયર ઉપર કેવું અટી આવેલું છે। તો આને આપણે કાપવાનું છે। જોઈ લો, આ ધરો છે, અહીં હવે આપણે આ ખોપવાની છે, જેથી છે ને તે વાયર ઝાટકા મશીનના વાયરને અડે નહીં। તમે જોઈ રહ્યા છો, હું કાપી રહ્યો છું હજી। ને અહીંયા મિત્રો તમે જોઈ લો, આ વાયર પણ તૂટી ગયો છે। તો આપણે આને પાછું બાંધવાનું છે વાયરને। તો ચાલો બાંધી નાખીએ આપણે। મિત્રો જોઈ લો તમે, આપણે ચાલુ છે હાલમાં કામ। આ જોઈ લો તમે, આ મિત્રો વનસ્પતિ અડે છે, આના કારણે આપણે છે ઝાટકા મશીનનું તે અર્થિંગ છે તે જમીનમાં ઉતરી જાય છે, જેનાથી છે ને ગાય ભેંસ આવી શકે, નીલ આવી શકે, તેને આટલું કાંઈ થાય નહીં। તેના માટે આપણે આ વનસ્પતિને કાપી નાખીએ। મિત્રો તમે આ મોસમને પણ જોઈ લો કેવું થઈ ગયું છે। સૂરજની આજુબાજુ વાદળા આવી ગયા છે, આનો કોઈ ભરોસો ના હોય, વરસાદ પણ આવી જાય છે। તો મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને કોમેન્ટ પણ કરતા જાજો। તો આપણે પાછા મળીએ નવા વ્લોગમાં। જય દ્વારકાધીશ મિત્રો।